ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં રાજસ્થળી વીડીમાંથી 1700 કરતાં વધારે જે જંગલમાં આવેલા વૃક્ષો છે તેને કાપી નાખીને તેના લાકડા છે તે બારોબાર વેચી દેવાનું એક મસ્ત મોટું કૌભાંડ છે તે બહાર આવ્યું છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો વિવાદ છે તે સમગ્ર રાજ્યમાં શમવાનું નામ નથી લેતો। હજુ થોડા સમય પહેલા જ અમરેલીના બાબરકોટ ખાતે જે જંગલ ખાતાની જમીન આવી છે તેને છે તે માઇનિંગ કરવા માટે આપી દેવામાં આવી હતી, ને જેને લઈને સમગ્ર ગુજરાતમાં વિવાદ છે તે છંછેડાયો હતો। ત્યારબાદ હવે ભાવનગર જિલ્લામાંથી વધુ એક ફોરેસ્ટ વિભાગનું કૌભાંડ છે તે બહાર આવ્યું છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના પાલીતાણાથી 15 કિલોમીટર દૂર રાજસ્થળી વીડી આવેલી છે, ત્યાં છે તે 1700 કરતાં વધુ જે વૃક્ષો છે તેને જંગલમાંથી કાપી નાખીને બારોબાર વેચી દેવાનું એક કૌભાંડ છે તે પકડી પાડવામાં આવ્યું છે। જેની વિગતે જો વાત કરવામાં આવે તો તારીખ 9 મેના રોજ એટલે કે આજથી 10 દિવસ પહેલા ભાવનગરના પાલીતાણાના શેત્રુંજયના વાઇલ્ડલાઇફ વિભાગના જે ડીસીએફ છે ચિરાગ અમીન, તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે નાની રાજસ્થળી ગામ નજીક એક શંકાસ્પદ લાકડા ભરેલો ટ્રક છે તેને જોવા મળ્યો હતો, અને તેને ટ્રકને રોકાવીને તેની તપાસ કરવામાં આવતા તેને અજુગતું લાગતા ભાવનગરના જે ઇન્ચાર્જ ડીસીએફ છે અને જૂનાગઢના જે ડીસીએફ છે જે અત્યારે ઇન્ચાર્જ છે ભાવનગરના અક્ષય જોશી, તેમને ધ્યાન દોર્યું હતું કે આ જે ટ્રક છે તે પસાર થઈ રહ્યો છે તે શંકાસ્પદ છે, અને ત્યારબાદ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવતા ભાવનગરના ફોરેસ્ટ વિભાગના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ છે તે સર્જાયો હતો। આ ફોરેસ્ટનું લાકડું ક્યાંથી લાવવામાં આવ્યું છે તે જે ડ્રાઈવર પકડાયો હતો સાથે જ જે લાકડા કપાવનાર વ્યક્તિ હતો તે તળાજા તાલુકાના તરસરા ગામનો બુધા ચૌહાણ નામનો વ્યક્તિ હતો। તેની પૂછપરછ કરતા ભાવનગર સહિત રાજ્યના ગાંધીનગર સુધી ફોરેસ્ટ ખાતાની ઓફિસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ફોરેસ્ટના વિભાગના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેને આ ઘટના છુપાવવા માટે ભારે ધમપછાડા કર્યા છે, પરંતુ નવજીવન ન્યૂઝ છે તે એક્સક્લુઝિવ સમાચાર તમને આપવા જઈ રહ્યું છે કે આ જે સમગ્ર કૌભાંડ થયું છે તેમાં 3 દિવસ સુધી તો ફોરેસ્ટના અધિકારીઓ છે તેને રાજસ્થળી જે વીડી આવેલી છે જે 564 એકરમાં પથરાયેલી આ વીડી છે તેમાં 3 દિવસ સુધી જે ઝાડો કેટલા કપાણા છે તે ગણતા છે તેમને સમય લાગ્યો હતો। આમ 3 દિવસ પછી છે તે આંકડો બહાર આવ્યો હતો કે 1680 ઝાડવા છે તે કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરતા સૌ પ્રથમ જે ફોરેસ્ટર છે કરશન ગોહિલ તેમને છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, અને સાથે જ જે ગાર્ડ છે કલ્પેશ ડાભી તેમને પણ અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મારી પાછળ અત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાવનગરની જે પાલીતાણાની જે નોર્મલ વાયરની ઓફિસ છે તેના આ દ્રશ્યો છે। અનેક અધિકારીઓ છે તે અત્યારે અહીંયા આવી ગયા છે, સાથે જ બંધ બારણે અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। પરંતુ નવાઈની વાત તો એ છે કે વાડજ ચીબડા ગળે તેવો ઘાટ છે તે અહીંયા સર્જાણો છે, કારણ કે જે વિભાગ ઉપર આક્ષેપ લાગી રહ્યો છે તેના જે એસીએફ છે અનિલ રાઠવા તેમને આ કેસની તપાસ છે તે સોંપવામાં આવી છે। તો જે વિભાગ ઉપર અત્યારે આક્ષેપ લાગી રહ્યા છે તેમને જ તપાસ સોંપવામાં આવી છે, તો કયા પ્રકારની તપાસ છે તે આમાં થશે તે તો હવે તમે જ વિચારી શકો છો। સાથે જ જો વાત કરવામાં આવે તો 1680 જે આ ઝાડવા કાપી નાખવામાં આવ્યા છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ ઝાડવામાં ખાખરો, દેશી બાવળ, ઇઝરાયેલી બાવળ, લીમડો, વીકળો, આવળ, શિવ બાવળ, લેન્ટેના સહિતના જે અનેક વૃક્ષો છે તેને કાપી નાખવામાં આવ્યા હતા। સાથે જો વાત કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગના નિયમ મુજબ 23 સેન્ટીમીટરથી જે નાના વૃક્ષો હોય છે તેને જ કાપવાના હોય છે, અને 23 સેન્ટીમીટરથી જો ઉપરના જે વૃક્ષો હોય છે તો તેને કાપવી હોય તો તેના વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે। પરંતુ આ ફોરેસ્ટના બાહોશ જે અધિકારીઓ છે તેઓ જાણે કુંભ નિંદ્રામાં સૂતા હોય। જે પાયલ જોશી અહીંના જે અધિકારી છે, આરએફઓ છે, તે પણ જાણે કુંભ નિંદ્રામાં સૂતા હશે। ભાવનગરના તેમના ઉપલા અધિકારીઓ છે તે પણ કુંભ નિંદ્રામાં હશે। ડીસીએફ છે યોગેશ દેસાઈ તેઓ અત્યારે વિદેશ પ્રવાસે ટહેલવા નીકળી ગયા છે, પરંતુ તેમના ખાતામાં શું ચાલી રહ્યું છે શું તેમને ખબર નહીં હોય। પાયલ જોશી છે તેમને 2 દિવસથી નવજીવન ન્યૂઝ ફોન કરી રહ્યા છે, પરંતુ તેમના વિભાગમાં આટલું મોટું કૌભાંડ થઈ ગયું હોય છતાં પણ ફોન ઉપાડવાની તેઓ તસદી નથી લેતા। આ મામલે અમે અક્ષય જોશી છે તેમનો પણ સંપર્ક કર્યો હતો, સાથે જ જે સીએફ છે મોહન રામ તેમનો પણ સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ મેં કીધું તેમ ઉપલા અધિકારીઓ છે તે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું કૌભાંડ છે તે ભાવનગરમાંથી સામે આવ્યું છે, અને આ કૌભાંડને કોઈને કોઈ રીતે દબાવી દેવા માટે મીડિયાના ફોન છે તે ઉપાડી નથી રહ્યા, યોગ્ય માહિતી
માહિતી છે તે નથી આપી રહ્યા, પરંતુ અમારા સૂત્રો કહી રહ્યા છે ખૂબ જ મોટું કૌભાંડ છે તે પાલિતાણામાં થયું છે. રાજ્યના મંત્રી છે, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, તેમણે પણ તપાસ કરવી જોશે કે તમારા વિભાગમાં શું ચાલી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગ કોઈને કોઈ રીતે બદનામ થતું રહે છે. વધુ એક વખત સૌરાષ્ટ્રનું સૌથી મોટું જે લાકડાનું જે કૌભાંડ છે તે સામે આવ્યું છે. આ તપાસ છે અનિલ રાઠવા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ જે લાકડા છે તે 100 મિલ જે ધારકો છે તેને વેચી દેવામાં આવ્યા છે. સાથે જ મહુવાના સાવરકુંડલા રોડ ઉપર એક જે ફેક્ટરી આવેલી છે, ડિહાઇડ્રેશન ફેક્ટરી, ત્યાં 14 થી 15 ખટારા ટ્રક છે તે ઠાલવી દેવામાં આવ્યા છે. એટલે તેની પણ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે. આ મામલે જે કરશન ગોહિલ છે તેમજ કલ્પેશ ડાભી છે તેની ઉપર છે RFO કરીને અત્યારે તેનો ગુનો છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે, ગુનો નોંધી દેવામાં આવ્યો છે. હવે તપાસ થશે, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે જ સમગ્ર વિગત છે તે બહાર આવશે. અમારા ફોરેસ્ટના સૂત્રો કહી રહ્યા છે કે કરશન ગોહિલે અધિકારીઓ પાસે સ્વીકાર્યું છે કે 48 જેટલા ટ્રક છે તે લાકડા છે તે કાપી નાખવામાં આવ્યા છે, પરંતુ અમારા સૂત્રો અન્ય છે તે કહી રહ્યા છે કે 100 જેટલા ટ્રક ભરીને લાકડા છે તે અહીંથી નીકળી ગયા, પરંતુ ફોરેસ્ટના બાહોશ અધિકારીઓ છે તે પોતાની કુંભકર્ણ નિંદ્રામાં જ રહ્યા અને સમગ્ર કૌભાંડ છે તે પોતાના નાક નીચે થયું પણ તેમને ખબર નથી રહી. પાયલ જોશી જે RFO અહીંયા છે તેઓ કહી રહ્યા છે કે હું 1 એપ્રિલથી જ ચાર્જ ઉપર અહીંયા ચડી છું, માટે અહીંયા શું કૌભાંડ હાલતું હતું તે મને ખબર નથી, તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે. તો શું અમારા અન્ય સૂત્રો છે તે ફોરેસ્ટના કહી રહ્યા છે કે ફેબ્રુઆરી મહિનાથી આ સમગ્ર કૌભાંડ છે તે રાજસ્થળી વીડીમાં ચાલતું હતું, તો કેમ કોઈ અધિકારીને ખબર ન પડી, કેમ કોઈ અધિકારીઓ છે તેને ભનક સુદ્ધા આની ન આવી. હવે જ્યારે આજે કેટલા ઝાડવા કાપી નાખવામાં આવ્યા છે, પરંતુ JCB દ્વારા જે ઠૂંઠ છે તે કાપી નાખવામાં આવ્યા છે તેની હજુ સુધીમાં ગણતરી નથી કરવામાં આવી. એટલે જે ઠૂંઠની ગણતરી કરવામાં આવે તો આમાં આંકડો છે તે વધી શકે છે. બંધ બારણે અત્યારે જે મારી પાછળ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં તપાસ અત્યારે ચલાવી રહ્યા છે. તળાજા તાલુકાના તરસરા ગામનો જે બુધા ચૌહાણ નામનો જે વ્યક્તિ છે તેની પણ અત્યારે છે તે ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારનો જો સેટેલાઇટ સર્વે છે તે કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી છે તે થઈ શકે તેમ છે, કારણ કે અગાઉ કેટલા ઝાડવા વિસ્તારમાં હતા અને ત્યારબાદ કાપી નાખ્યા બાદ શું સ્થિતિ છે તે જ્યારે સેટેલાઇટ સર્વે છે તે કરવામાં આવશે ત્યારે જ ખબર પડશે. આ જો રાજસ્થળી વીડીમાં જે વૃક્ષો કાપી નાખી જંગલનો વિનાશ કરવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવે તો 25 થી વધુ સિંહ છે તે આ વિસ્તારમાં રહી રહ્યા છે. સાથે જ 17 સિંહનું એક ગ્રુપ છે તે પણ આ વિસ્તારમાં રહે છે. તેનો થોડા સમય પહેલા જ એક વિડીયો છે તે ફોરેસ્ટ અધિકારીએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર મૂક્યો હતો. આમ કહી શકાય કે સિંહોની જે અનામત જે જંગલો આવેલા છે તેને વિનાશ કરવા માટે હવે ખુદ ફોરેસ્ટના અધિકારીઓ જ નીકળ્યા હોય તેવો ઘાટ છે તે ભાવનગરમાં સર્જાયો છે. આગામી સમયમાં જો આ પ્રકારના જો બનાવ બનતા રહેશે તો ફોરેસ્ટ માટે તેમજ જે વાઇલ્ડલાઇફ જે સિંહો છે તેમની માટે ખૂબ જ ઘાતક છે તે સાબિત થઈ શકે છે. સાથે જો વાત કરવામાં આવે તો જે આ કરશન ગોહિલ નામનો જે ફોરેસ્ટર છે તેને હજી 3 મહિના પહેલા જ આ જે વીડી આવેલી છે રાજસ્થળી વીડી, તેમાં દિવાલમાં ગેરરીતિ મામલે પણ તેમનું નામ છે તે ઉછળ્યું હતું. આક્ષેપો લાગી રહ્યા હતા અને થોડા સમય પહેલા પણ એવા આક્ષેપ લાગ્યા હતા કે રાજસ્થળી વીડીમાં આવેલું જે ઘાસ છે તે પણ તેમણે બારોબાર વેચી દીધું છે. આટલી તપાસ ચાલતી હોય તો ત્યાં કયા ફોરેસ્ટ અધિકારી હતા કે જેના 4 હાથ છે તે આ ફોરેસ્ટર માટે છે? અત્યારે તો ફોરેસ્ટના અધિકારીઓ છે તે માત્ર કહી રહ્યા છે કે આ 2 લોકો જ છે આમાં સામેલ છે, પરંતુ અમારો જે અનુભવ છે, લોકો જે કહી રહ્યા છે, ફોરેસ્ટના જે સૂત્રો કહી રહ્યા છે કે માત્ર ને માત્ર એક ગાર્ડ અને ફોરેસ્ટરથી આટલું મોટું કૌભાંડ છે તે ક્યારે શક્ય જ નથી. તો રાજ્ય સરકારે પણ આની ઉપર તપાસ કરાવવી જોઈએ કે કેટલા અધિકારીઓ છે તે આ કૌભાંડમાં સામેલ છે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું તપાસ કરવામાં આવે છે અને દૂધનું દૂધ પાણીનું પાણી કરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પાડી દે છે અધિકારીઓ, તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.